હે બ્રહ્મચારિણી માતા સત્સંગ ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે. નવરાત્રિમાં દુર્ગા માતાના 9 અલગ અલગ સ્વરૂપોની આપણે પૂજા કરીએ છીએ. પહેલા દિવસે આપણે શૈલપુત્રી માતાની પૂજા કરવામાં આવે છે. બીજા દિવસે આપણે બ્રહ્મચારિણી માતાની પૂજા કરીએ છીએ. નવરાત્રિનો બીજો દિવસ બ્રહ્મચારિણી માતાને સમર્પિત છે. બ્રહ્મચારિણી એટલે બ્રહ્મ એટલે તપ કરવું. બ્રહ્મચારિણી માતા એટલે તપનું આચરણ કરનાર માતા. વેદ અને તપ તે બ્રહ્મ શબ્દના અર્થ છે. બ્રહ્મચારિણી માતા તે તપસ્વીની માતા છે, તપ કરનારી માતા છે. બ્રહ્મચારિણી માતાનું સ્વરૂપ અત્યંત ભવ્ય છે. બ્રહ્મચારિણી માતાના જમણા હાથમાં જપમાળા છે, જ્યારે ડાબા હાથમાં કમંડળ છે. બ્રહ્મચારિણી માતાએ પૂર્વે હિમાલયના ઘરે પુત્રી બની અને જન્મ લીધો અને નારદજીના કહેવા પ્રમાણે તેમણે ભગવાન ભોળાનાથને પોતાના પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે ઘોર તપ કર્યું. ભગવાન ભોળાનાથને પોતાના પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે તેમણે જે ઘોર તપ કર્યું હતું, આ તપને કારણે જ તેમનું નામ બ્રહ્મચારિણી અર્થાત તપચારિણી પડ્યું હતું. 1000 વર્ષ સુધી તેમને ફક્ત ફળો ખાધા અને પોતાનું જીવન વ્યતીત કર્યું. કેટલા બધા વર્ષો સુધી તેમને ફક્ત શાક ખાઈ અને પોતાનું જીવન વ્યતીત કર્યું. કેટલા બધા વર્ષો સુધી તેમને ફક્ત સૂકા પાંદ ખાઈ અને પોતાનું જીવન વ્યતીત કર્યું. પછી તો તેમને પાંદ ખાવાનું પણ બંધ કરી દીધું. આના લીધે તેમનું એક નામ અપર્ણા છે. તેમને ખુલ્લા આકાશની નીચે ઘોર તપ કર્યું. કેટલા બધા વર્ષો સુધી તેમને નિર્જળા અને નિરાહાર ઉપવાસ કર્યા. તેમને શિયાળાની કડકડતી ઠંડીમાં ખુલ્લા આકાશની નીચે બેસી અને કેટલા બધા વર્ષો સુધી તપ કર્યું. ત્યારે ઉનાળાની કડકડતી ઠંડીમાં તેમને આગનો ગોળો તેમની આસપાસ રાખી અને તપ કર્યું. ત્યારે ચોમાસામાં મુશળધાર વરસાદ હતો છતાં પણ તેમને ખુલ્લા આકાશની નીચે તપ કર્યું. આટલા બધા વર્ષો સુધી તેમને આવું ઘોર તપ કર્યું અને આ ઘોર તપને લીધે તેમનું શરીર ક્ષીણ થઈ ગયું હતું. તેમનું આવું શરીર થઈ ગયું હોવાને કારણે તેમના માતા ખૂબ જ ચિંતિત થતા હતા અને તેમના માતાએ કહ્યું કે તમે મહેરબાની કરી અને તપ કરવાનું છોડી દો. તેમના માતાએ જ્યારે તેમને કહ્યું કે તમે તપ કરવાનું છોડી દો, આ સાંભળી અને બ્રહ્મચારિણી માતાએ કહ્યું કે ઓ માં તમે આ શું કરી રહ્યા છો? આને લીધે તેમનું એક નામ ઉમા પડ્યું. અને બ્રહ્મચારિણી માતાએ કહ્યું કે માતા, જ્યાં સુધી મને ભગવાન ભોળાનાથ નહીં મળે ત્યાં સુધી હું તપ નહીં છોડું. બ્રહ્મચારિણી માતાનું આવું ઘોર તપ જોઈ અને 3 લોકમાં હાહાકાર મચી ગયો. આ તપની બધા પ્રશંસા કરવા લાગ્યા. બ્રહ્મચારિણી માતાનું આવું ઘોર તપ જોઈ અને બ્રહ્માજી પ્રસન્ન થયા અને તેમને આકાશવાણી દ્વારા તેમને કહ્યું કે હે દેવી, આજ સુધી આવું તપ કોઈ પણ કરી શક્યું નથી. આવું તપ તમારા દ્વારા શક્ય છે, બાકી બીજું કોઈ આવું તપ ન કરી શકે. તમારા આ તપની પ્રશંસા ચારે બાજુ થઈ રહી છે. અને બ્રહ્માજીએ કહ્યું કે તમારી જે પણ મનોકામના હોય તે સિદ્ધ થશે, તે પૂર્ણ થશે. તમારે ભગવાન ભોળાનાથ સાથે લગ્ન કરવા છે તો અવશ્ય તમારા લગ્ન ભગવાન ભોળાનાથ સાથે થશે. તમારા પિતા તમને લેવા આવી રહ્યા છે, એટલે તમે તમારા ઘરે જાઓ. તમારા લગ્ન મેં તમને કહ્યું કે ભોળાનાથ સાથે અવશ્ય થશે. દુર્ગા માતાનું આ બીજું સ્વરૂપ એટલે કે બ્રહ્મચારિણી માતાનું સ્વરૂપ તપસ્વીઓ માટે અને સાધના કરતા હોય તેમના માટે અમૂલ્ય છે. આ દુર્ગા માતાનું બીજું સ્વરૂપ એટલે કે બ્રહ્મચારિણી માતાનું સ્વરૂપ ભક્તોને અનંત ફળ આપનારું છે. તેમની ઉપાસનાથી મનુષ્યમાં ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમની વૃદ્ધિ થાય છે. આપણા જીવનના ગમે એટલો સંકટ આવ્યો હોય, પરંતુ આપણું મન ક્યારે પણ વિચલિત થતું નથી. દેવી બ્રહ્મચારિણી માતાના આશીર્વાદને લીધે તેમને સદા સિદ્ધિ અને વિજય પ્રાપ્ત થાય છે. નવરાત્રિના બીજા દિવસે યોગીઓ અને સાધના કરનાર દરેક વ્યક્તિ પોતાનું મન સ્થિત કરે છે અને સાધના પ્રારંભ કરે છે. નવરાત્રિના બીજા દિવસે બ્રહ્મચારિણી માતાને સાકરનો ભોગ ધરાવવામાં આવે છે. આ હતી બ્રહ્મચારિણી માતાની પવિત્ર દિવ્ય કથા વાર્તા. બોલો બ્રહ્મચારિણી માતાની જય.